નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું જ્ઞાનલાઇન એજ્યુકેશન ચેનલમાં। મિત્રો, કન્યા કેળવણી 21મી સદીના સંદર્ભમાં આ માત્ર નિબંધનો વિષય નથી, પરંતુ સમાજના વિકાસ સાથે સીધો જોડાયેલો અત્યંત મહત્વનો મુદ્દો છે। એક દીકરી ભણે છે એટલે માત્ર એક વ્યક્તિ શિક્ષિત નથી થતી, પરંતુ એક પરિવાર, એક પેઢી અને આખો સમાજ આગળ વધે છે। પરંતુ 21મી સદીમાં કન્યા કેળવણી સામે નવા અવસરની સાથે સુરક્ષા, સાયબર જોખમો, સમાન તક અને શિક્ષણની ગુણવત્તા જેવા પડકારો પણ છે। તો આજે આપણે આ વિષયને ટાટ-એસ પરીક્ષાની દ્રષ્ટિએ મુદ્દાસર, અસરકારક અને ગુણ અપાવવાની રીતે સમજીશું। વિડીયો અંત સુધી જરૂર જોજો અને આવી જ પરીક્ષાલક્ષી સામગ્રી માટે જ્ઞાનલાઇન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો આજનો આપણો નિબંધનો વિષય છે કન્યા કેળવણી 21મી સદીના સંદર્ભમાં। તો જેમાં શરૂઆતમાં, જો તમે એક છોકરાને શિક્ષણ આપશો તો એક વ્યક્તિ શિક્ષિત થશે, પણ જો તમે એક છોકરીને શિક્ષણ આપશો તો સમગ્ર પરિવાર અને ભવિષ્યની પેઢી પણ શિક્ષિત થશે। આવું વાક્ય મહાત્મા ગાંધીએ આપ્યું હતું। ત્યાર પછીનો સરકારી કનેક્શન, જેમાં બેટી બચાવો બેટી પઢાઓ અને કન્યા કેળવણી રથયાત્રા, કન્યાઓનો ડ્રોપઆઉટ રેશિયો ને ઘટાડવા અને ડિજિટલ સાક્ષરતા આપવા માટેની સરકારી યોજનાઓનો સંદર્ભ। હવે આવે છે 21મી સદીમાં કન્યા કેળવણીનું મહત્વ, જેના 3 મુખ્ય શબ્દો છે। પ્રથમ શબ્દ છે સ્ત્રી સશક્તિકરણ। શિક્ષણ એ છોકરીઓને આત્મનિર્ભર બનાવવાનું અને સમાજમાં પોતાના હકો માટે અવાજ ઉઠાવવાનું સૌથી મોટું માધ્યમ છે। ત્યાર પછી બીજો શબ્દ છે આર્થિક વિકાસ। 21મી સદી જ્ઞાન આધારિત અર્થતંત્રની છે। દેશના જીડીપીમાં મહિલાઓનો ફાળો વધારવા માટે ઉચ્ચ શિક્ષણ અનિવાર્ય છે। ત્રીજો શબ્દ છે રૂઢિચુસ્તતાનો અંત। કન્યાઓને માત્ર ઘરકામ પૂરતી મર્યાદિત રાખવાની જૂની માનસિકતા બદલીને સ્પેસ સાયન્સ, ડિફેન્સ અને કોર્પોરેટર જેવા ક્ષેત્રોમાં અગ્રેસર બનાવવી। હવે આવે છે આજના સમયના પડકારો, જેના મુખ્ય 3 શબ્દો છે। પ્રથમ શબ્દ છે સુરક્ષા અને સુવિધાઓ। અંતરિયાળ વિસ્તારોમાં શાળાઓ દૂર હોવી, પરિવહનની અસુરક્ષા અને શાળાઓમાં કન્યાઓ માટે અલગ શૌચાલયનો અભાવ। બીજો શબ્દ છે સાયબર જોખમો। ડિજિટલ યુગમાં ઓનલાઈન શિક્ષણની સાથે કન્યાઓ માટે સાયબર બુલિંગ અને ઓનલાઈન અસુરક્ષાનો નવા પડકારો ઊભા થયા છે। ત્રીજો શબ્દ છે વચગાળેથી ભણતર છોડવું। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરે પહોંચતા જ ઘરકામની જવાબદારી અથવા કૌટુંબિક દબાણને કારણે કન્યાઓને ભણતર છોડવાનો ઊંચો દર જોવા મળે છે। હવે અંતમાં આવે છે નિષ્કર્ષ, જેના મુખ્ય 2 શબ્દો છે। પ્રથમ શબ્દ છે ડિજિટલ અને કૌશલ્ય શિક્ષણ। કન્યાઓને માત્ર પરંપરાગત ડિગ્રી નહીં, પણ 21મી સદીના કૌશલ્યો જેવા કે કોડિંગ, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ અને આત્મરક્ષણની તાલીમ આપવી। અંતમાં આવે છે ગોલ્ડન લાઇન, જેમાં આપણે લખીશું 21મી સદીની નારી એ શક્તિનું સ્વરૂપ છે। કન્યા કેળવણી એ કોઈ સામાજિક ઉપકાર નથી, પરંતુ એક સક્ષમ અને પ્રગતિશીલ રાષ્ટ્રના નિર્માણ માટેનું અનિવાર્ય રોકાણ છે। તો મિત્રો, અંતે એટલું કહી શકાય કે દીકરીને શિક્ષણ આપવું એટલે માત્ર તેનું ભવિષ્ય બનાવવું નહીં, પરંતુ સમગ્ર સમાજનું ભવિષ્ય ઘડવું। 21મી સદીમાં કન્યા કેળવણી માત્ર સાક્ષરતા પૂરતી સીમિત ન રહે, પરંતુ સમાન તક, આત્મનિર્ભરતા, સુરક્ષા, કૌશલ્ય અને સશક્તિકરણ તરફ આગળ વધે। એ જ સાચા અર્થમાં કન્યા કેળવણીની સફળતા છે। હવે આમાં આપણે સમાન તક એવો શબ્દ આવેલો, સમાન તક માટેનો આપણો નેક્સ્ટ વિષય રહેશે સમાવેશી શિક્ષણ। સમાવેશી શિક્ષણની સંકલ્પના, તેની અંદર જે મોટા ભાગની ડિસેબિલિટી આવે છે તેના વિશે ચર્ચા, અને અંતમાં સમાવેશી શિક્ષણનો નિબંધ કઈ રીતે લખાય, જેની મુદ્દાસર સમજૂતી આપણે નેક્સ્ટ વિડીયોમાં જાણીશું। જો તમને આ નિબંધ ટાટ-એસ પરીક્ષામાં ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને જ્ઞાનલાઇન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરો। મળીએ ફરી એક નવા મોસ્ટ આઈએમપી નિબંધ સાથે। ત્યાં સુધી મહેનત કરતા રહો અને સફળતા તરફ આગળ વધતા રહો। જય હિન્દ।